આપણું ગુજરાત આ એક ફક્ત રાજ્ય નથી પણ એક ગૌરવશાળી ઇતિહાસ છે। પણ શું તમને ખબર છે કે ગુજરાતની આ ધરતી ઉપર એવા મહાન રાજાઓ શાસન કરતા હતા જે બુદ્ધિશાળી અને શક્તિશાળી પણ હતા, જેમના શાસનકાળમાં ગુજરાતે ખૂબ પ્રગતિ કરી। પણ મિત્રો, દુઃખની વાત તો એ છે કે આજે આ રાજાઓના નામ પણ લોકો ભૂલી ગયા છે। એટલે મને આજે એમ થયું કે ચાલો આપણે ગુજરાતના લોકોને ભૂતકાળમાં લઈ જઈ અને આપણા રાજ્ય અને રાજાઓનો પરિચય કરાવીએ જે ભૂલી ગયા છે। મિત્રો, આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું ગુજરાતના 5 એવા રાજાઓ વિશે જેમની શક્તિ અને બહાદુરી સાંભળી તમે પણ ચોંકી જશો। મિત્રો, વિડીયો ચાલુ કરતા પહેલા મારી તમને વિનંતી છે કે વિડીયોને પૂરો દેખજો જેથી તમને આ રાજાઓનો પૂરો ઇતિહાસ સાંભળવાની મજા આવે। તો ચાલો જાણીએ। નંબર 1, વનરાજ ચાવડા। મિત્રો, વનરાજ ચાવડા એ ગુજરાતના પ્રાચીન રાજાઓમાંના એક હતા। મિત્રો, વનરાજ ચાવડાના બાળપણના દિવસો ખૂબ જ દુઃખભર્યા હતા કારણ કે તેમના પિતા યુદ્ધમાં શહીદ થયા હતા અને તેમનું રાજ્ય તેમનાથી છીનવાઈ ગયું હતું। તેમની જોડે રહેવા માટે ઘર પણ નહોતું, પણ જેના લોહીમાં ગુજરાતનું ખમીર હોય એ હાર કેવી રીતે માને। મિત્રો, વનમાં જન્મેલા વનરાજ ચાવડાએ વનવાસીઓની એક એવી સેના તૈયાર કરી જેની સામે દુશ્મનોના પાયા હચમચી ગયા અને પછી તેમને પોતાની મહેનત અને બુદ્ધિથી એક મજબૂત રાજ્ય ઊભું કર્યું અને પછી તેમને અણહિલવાડ પાટણ શહેરની સ્થાપના કરી જે તે સમયે ખૂબ જ મહત્વપૂર્ણ શહેર અને ગુજરાતની રાજધાની પણ હતી। નંબર 2, સિદ્ધરાજ જયસિંહ। મિત્રો, સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશના સૌથી શક્તિશાળી રાજાઓમાંના એક હતા। તેઓ બાળપણથી જ ખૂબ બુદ્ધિશાળી અને બહાદુર હતા। તેમણે નાની ઉંમરે જ શાસન અને યુદ્ધ કલા શીખી લીધી હતી। તેમણે પોતાના સમયમાં રાજ્યને ખૂબ વિસ્તૃત કર્યું અને અનેક યુદ્ધોમાં જીત મેળવી। સાથે સાથે તેમણે સહસ્ત્રલિંગ તળાવ જેવી ભવ્ય રચનાઓ પણ બનાવી। તેમનો સમય ગુજરાતનો સુવર્ણ યુગ માનવામાં આવે છે, પણ એક દુઃખભરી વાત તો એ હતી કે તેમને સંતાન ન હતું। નંબર 3, મહમૂદ બેગડા। મહમૂદ બેગડા ગુજરાતના સૌથી શક્તિશાળી શાસકોમાંનો એક હતો। તેમણે બાળપણથી જ શાસન માટે તાલીમ લીધી હતી અને ખૂબ જ સમજદાર શાસક બન્યા। મિત્રો, શરૂઆતમાં તો તેમની રાજધાની અમદાવાદ હતી, પણ પછી તેમણે ચાંપાનેરને પોતાની નવી રાજધાની બનાવી અને ચાંપાનેરને તેમણે એક સુંદર અને મજબૂત શહેરમાં ફેરવી નાખ્યું અને સાથે સાથે તેમણે પાવાગઢ અને જૂનાગઢ જેવા કિલ્લાઓ પણ જીત્યા। તેમના વિશે એક મજાની વાત છે કે કહેવામાં આવે છે કે તેઓ થોડું ઝેર લેતા હતા, તેથી તેમને ઝેરનો અસર થતો નહોતો। નંબર 4, કર્ણદેવ સોલંકી। મિત્રો, કર્ણદેવ સોલંકી સોલંકી વંશના મહત્વના રાજા હતા। તેમના જીવનની શરૂઆત રાજ પરિવારમાં થઈ હતી। તેઓ ખૂબ જ સમજદાર અને દયાળુ શાસક હતા। તેમના સમયમાં તેમણે એક નવા શહેરની સ્થાપના કરી જેમનું નામ તેમણે કર્ણાવતી રાખ્યું, જે આજના સમયમાં અમદાવાદ તરીકે ઓળખાય છે। તેમની રાજધાની મુખ્યત્વે પાટણ હતી, પણ કર્ણાવતી તેમના શાસનનો મહત્વનો ભાગ બની। તેમના સમયમાં વેપાર, સંસ્કૃતિ અને વિકાસ ખૂબ વધ્યો હતો અને તેમણે ગુજરાતને એક નવી ઓળખાણ આપી। નંબર 5, વીર ધવલ। મિત્રો, વીર ધવલ વાઘેલા વંશના એક બહાદુર રાજા હતા। તેઓ એક એવા રાજા હતા જેમની બહાદુરી આજે પણ કથાઓમાં જીવંત છે। તેમણે પોતાના જીવનની શરૂઆત એક યુદ્ધવીર તરીકે કરી હતી। તેમણે પોતાના રાજ્યને બચાવવા અનેકો યુદ્ધ લડ્યા। તેમની પણ રાજધાની અણહિલવાડ પાટણ હતી। મિત્રો, તેઓ ખૂબ જ બહાદુર અને શક્તિશાળી રાજા હતા। મિત્રો, તેમણે પોતાના લોકો માટે જીવન સમર્પિત કર્યું, પણ આજે સમય સાથે તેમનું નામ ઇતિહાસમાં ધીમે ધીમે ભૂલાઈ ગયું। મિત્રો, આ હતા આપણા ગુજરાતના 5 મહાન રાજાઓ કે જેઓએ પોતાના સમયમાં ઇતિહાસ રચ્યો, પણ આજે આમાંથી ઘણા રાજાઓના નામ લોકો ભૂલી ગયા છે। પણ એક વાત હંમેશા યાદ રાખવી કે જેમણે ઇતિહાસ બનાવ્યો છે તેમને ક્યારેય ભૂલવા ન જોઈએ। ચાલો મિત્રો, તો મળીશું ફરી બીજા વિડીયોમાં, અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।